નમસ્કાર. આજે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી તરફથી આવેલી એક બહુ જ ખાસ નોકરીની તક વિશે વાત કરવાના છીએ. આ માહિતી marugujarat.in પરથી લેવામાં આવી છે, તો ચાલો જોઈએ કે આમાં એવું તો શું ખાસ છે. તો ચાલો આ તકને થોડું નજીકથી સમજીએ. જુઓ, આ કોઈ સામાન્ય ભરતી નથી. એએમસીએ આ તક ખાસ કરીને દિવ્યાંગ તબીબી પ્રોફેશનલ્સ માટે જ ઊભી કરી છે, જે ખરેખર સશક્તિકરણની દિશામાં એક મોટું અને સરાહનીય પગલું છે. તો આ બધી વાત શરૂ થાય છે એએમસીની એક ખાસ ભરતી ઝુંબેશથી. તેઓ શહેરના આરોગ્ય વિભાગ માટે કુશળ અને સમર્પિત મેડિકલ ઓફિસરોની શોધમાં છે. આ સ્લાઇડમાં બધી જ મહત્વની વિગતો આવી જાય છે. સંસ્થા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. પોસ્ટનું નામ છે મેડિકલ ઓફિસર અને કુલ 2 જગ્યાઓ છે. પણ સૌથી અગત્યની વાત, આ ભરતી ફક્ત અને ફક્ત દિવ્યાંગ એટલે કે પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ ઉમેદવારો માટે જ છે. તો હવે સવાલ એ થાય કે આ મહત્વની પોસ્ટ માટે કોણ અરજી કરી શકે છે? ચાલો ફટાફટ એની લાયકાત અને બીજી જરૂરિયાતો પર એક નજર નાખી લઈએ. અહીં 3 મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવાની છે. પહેલું, ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી એમબીબીએસની ડિગ્રી હોવી જોઈએ. બીજું, મેડિકલ ઇન્ટર્નશિપ પૂરી કરેલી હોવી જોઈએ. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, તેમની પાસે માન્ય દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. હવે વાત કરીએ વય મર્યાદાની, તો એ વધુમાં વધુ 45 વર્ષ નક્કી કરવામાં આવી છે. અને એક વાત ખાસ નોંધી લેજો કે પીડબ્લ્યુડી ઉમેદવારો માટે જે પણ છૂટછાટ મળવાપાત્ર છે એ બધી આમાં પહેલેથી જ ગણી લેવામાં આવી છે. પણ હા, અહીંયા એક રસપ્રદ અપવાદ પણ છે. જો કોઈ ઉમેદવાર પહેલેથી જ એએમસીના કર્મચારી હોય તો તેમને આ 45 વર્ષની વયમર્યાદા લાગુ પડશે નહીં. ચાલો હવે આવીએ સૌથી રસપ્રદ ભાગ પર, પગાર અને અરજી ફી. આના પરથી ખ્યાલ આવશે કે આ તક કેટલી સારી અને લાભદાયી છે. અહીંયા જે પગાર ધોરણ છે એ ખરેખર ખૂબ જ સરસ છે. પસંદગી પામેલા ઉમેદવારોને લેવલ 9નો આકર્ષક પગાર ધોરણ મળશે. મતલબ કે કારકિર્દીની શરૂઆત એકદમ શાનદાર રહેશે. અને આનાથી પણ સારા સમાચાર એ છે કે ઓનલાઈન અરજી કરવા માટે કોઈ જ ફી નથી. જે પણ ઉમેદવારો પાત્રતા ધરાવે છે તેમના માટે આ પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે. તો હવે સવાલ એ છે કે અરજી કરવી કઈ રીતે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આ ઓનલાઈન પ્રક્રિયા કેટલી સરળ અને સીધી છે. અરજી કરવી બહુ જ સહેલી છે. બસ આ 4 સ્ટેપ્સ ફોલો કરવાના છે. સૌથી પહેલાં એએમસીની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. ત્યાં જઈને સાચી જાહેરાત શોધો, ધ્યાનથી ફોર્મ ભરો અને બસ સમયસર સબમિટ કરી દો. અને હા, આ તારીખ ખાસ નોંધી લેજો. ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ છે 24 માર્ચ 2026. આ તારીખ ભૂલતા નહીં. રાત્રે 12 વાગ્યા પહેલાં અરજી કરી દેવાની રહેશે. ચાલો તો આખી વાતને ટૂંકમાં ફરીથી સમજી લઈએ. આ ભરતીના જે મુખ્ય મુદ્દાઓ છે તેના પર એક ઝડપી નજર નાખી લઈએ, જેથી કંઈ પણ ભૂલાઈ ન જાય. ટૂંકમાં કહીએ તો આ 2 દિવ્યાંગ મેડિકલ ઓફિસરની જગ્યાઓ માટેની એક ખાસ ભરતી છે. એના માટે એમબીબીએસ ડિગ્રી જરૂરી છે, વધુમાં વધુ 45 વર્ષની ઉંમર હોવી જોઈએ અને અરજી તદ્દન મફત છે, જે 24 માર્ચ સુધીમાં ઓનલાઈન કરવાની રહેશે. જુઓ, આ માત્ર એક નોકરીની જાહેરાત નથી. એએમસીના આ શબ્દોએ બતાવે છે કે તેઓ સમાવેશી રોજગાર અને બધાને સમાન તક આપવા માટે કેટલા ગંભીર અને પ્રતિબદ્ધ છે. આ એક ખૂબ જ સકારાત્મક પગલું કહેવાય. તો શું આપ સમાજની સેવા કરવા અને એક સ્થિર અને સુરક્ષિત કારકિર્દી બનાવવા માટે તૈયાર છો? યાદ રાખશો, આ તક ફક્ત એક નોકરી નથી, પરંતુ અમદાવાદના લોકોના જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવવાનો મોકો પણ છે.